ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. કરતા
મહારાજ સુખજી મહારાજ પરીક્ષિતને દિવ્ય કથાનું ગાન કરાવતા કહે છે કે હે રાજન, અત્યાર સુધી જે કંઈ કથા હતી એ કથા મહારાજ, જે કથાના અમૃતનું પાન આપ કરાવો છો ને, મને એમ લાગે છે કે એક બૂંદ પણ વ્યર્થ ન જાય. બોલે પ્રભુ, આપ જેવા વિદ્વાન વક્તા હોય અને ઉત્તમ, હું તો શ્રોતા છું નહીં, પણ એવો ઉત્તમ શ્રોતા હોય તો આપના. બોલે રાજન, ભૂલી ગયા તમે? આજ કોઈ પણ ઉર્મી વક્તાના હૃદયમાંથી નીકળતી હોય તો ખરેખર એ સદભાગ્ય વક્તાના પણ ગણાય કે સામે એવો સુગ્ન શ્રોતા બેઠો છે. અને જ્યાં જ્યાં સુગ્ન શ્રોતા હોય ત્યાં ઉત્તમ વક્તા ન હોય તો પણ પરમાત્મા એવી વ્યવસ્થા કરી દેતા હોય છે. ભગવાન 10મા સ્કંધની ઉત્તમ કથા કહેતા સુતજી મહારાજ રાજનને સાવધાન કરીને કહે છે કે હે રાજન, હવે હું તને પૂર્વાર્ધની વાત કરી, 10મા સ્કંદના ઉત્તરાર્ધની વાત હવે હું તને કહું છું. તો જે ઉત્તરાર્ધ છે એ નિરોધ લીલા છે, અને એવી દિવ્ય કથા છે કે પરમાત્માના અસીમ કૃપાના એ કૃપા, પરમાત્માએ જે લીલા કરી છે એમાં અતિ ઉત્તમ એ દિવ્ય કથા હું તને કહેવા જઈ રહ્યો છું. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ એ નિરોધ લીલા. આ સ્કંદમાં ભગવાનનું હૃદય કહેવામાં આવે છે. આ સ્કંદના ઉત્તરાર્ધમાં 41 અધ્યાયનો સમાવેશ કરવામાં આવે છે. એમાં 1933 શ્લોક છે. ભગવાનના ઉત્તરાર્ધમાં 10મા સ્કંદના છેલ્લા ભાગમાં 1933 શ્લોક છે. 50 અધ્યાય આવે છે. અને શ્રી કૃષ્ણ દ્વારકા કેવી રીતે ગયા, કેવા કેવા મારા પ્રભુજીએ કાર્ય કર્યા છે એના ઉત્તરાર્ધમાં કહે છે. ત્યાં સુધીમાં પરમાત્માની જે અદ્ભુત લીલા છે એની લીલાનું ગાન કરતા એમ કહે છે કે સુંદર મજાની એ દિવ્ય લીલા કરી છે. અને હવે એ કૃષ્ણ બલરામ જરાસંઘની સાથે કેવી રીતે યુદ્ધ કરે છે એનું વર્ણન કરતા લખ્યું છે. સુતજી મહારાજ કહેવા લાગ્યા છે કે હે રાજન, પતિના મૃત્યુ પછી, કંસના મૃત્યુ પછી હવે પરિસ્થિતિ એવી નાજુક પરિસ્થિતિ થઈ. કંસની બંને પત્નીઓ હવે વિધવા થઈ છે. ત્યારે એને વિચાર કર્યો કે ક્યાં જાઉં, આ રાજમાં હવે રહેવાય એમ નથી. દુશ્મનોના સૈનિકો બધા આવી અને કંસને તો મારી નાખ્યા છે, પણ હવે કૃષ્ણ અમને જીવતા નહીં રહેવા દે. એટલે બંને મામીઓ છે ઉચાળા ભરી અને પિતાના ગ્રહે, એટલે એના ઘરે ગયા છે. પિતા એના જરાસંઘ, તો જરાસંઘ મહારાજને અહીંયા પોતે નિવાસ કરે છે. એમાં દીકરીના આગમન પછી પિતાજીએ તરત જોયું કે બેટી, આજ તમારા સૌભાગ્યનું સિંદૂર હું કેમ દેખતો નથી, આ બધું કેમ છે? ઉદાસ ચહેરા, તમારી મુખની મલિન રેખાઓ મને કેમ કંઈક આવા અમંગળની ચાડી ખાય છે? અને ધ્રુસકે ધ્રુસકે રડતી દીકરીઓએ એમ કહ્યું કે પૂરી કથા આખી કહી. મથુરાને આવી રીતે દેવકી અને વસુદેવના દીકરા કૃષ્ણએ અમારી આ હાલત કરી છે, કેમ તમારા જમાઈ કંસને મારી નાખ્યા છે. અને જરાસંઘ ઊભો થઈ ગયો કે એની એ હિંમત કે જરાસંઘ જીવતો છે અને આની અંદર પૂરેલા ઘણા બધા અસંખ્ય રાજાઓ છે કે જેને મેં હજી માર્યા નથી, પણ એને ખબર નથી કે હું કાળનો મહાકાળ છું. જરાસંઘની નજરથી કોઈ બચી નહીં શકે. આમ ધીરજ આપી, સાંત્વના આપી અને પછી એમ કીધું કે બેટી, તું પિતાનું ઘર છે, કાંઈ ચિંતા કરશો નહીં, પણ હવે હું મારા જમાઈ અને તમારા પતિને માટે હું પૂરી વ્યવસ્થા કરું છું. તો 23 અશ્રોણી સૈનિકોને લઈ અને હવે પોતે મથુરાની બાજુ ચડાઈ કરવાની તૈયારી કરે છે. લાવ લશ્કર તૈયાર થયું. જરાસંઘે બધાને આદેશ આપ્યો, મારો કાપો
બધી જાતના હથિયારો લઈ અને આમ તૈયારી કરી અને 23 અશ્રોણી સૈનિકો મથુરા ઉપર ચડાઈ કરવા માટે જઈ રહ્યા છે. અને આ બાજુ વિચાર કર્યો, દેવો થોડા ચિંતિત હતા. ભગવાનની પાસે તો કાંઈ રથને એવી સગવડતા નહીં. સંગ્રામમાં રણ સંગ્રામમાં આવે છે અને વિચાર કર્યો ત્યારે પરમાત્માને દેવોને ઉપરથી ચિંતા થઈ. ઉપરથી 2 રથ આવ્યા છે, રામ અને શ્યામ માટે, ભગવાન કૃષ્ણ અને બલરામ માટે, અને તમામ આયુધો એની સાથે આવેલા છે. અને યોગ્ય મહારથીઓ જે રથને હાંકનારા હતા એ લઈને આવ્યા છે. ભગવાનને કહે છે કે પ્રભુ આપ પગપાળા છો અને આ લોકો બધા યુદ્ધની સામગ્રી લઈને આવે છે અને આપ સજાગ બની જાઓ. ભગવાને એને વાત જાણી અને પછી આખો કાર્યક્રમ મનમાં વિચારી કરી લીધો. ખબર જ હતી કે જરાસંઘનું વાવાઝોડું આવવાનું જ છે, એટલે એને ડામવા માટે એને બરાબર ખબર છે કે જરાસંઘ જીતી શકે એમ નથી. પણ ભગવાને વિચાર કર્યો, ભયંકર સમ્રાંગણ થયો છે અને આ બાજુ સામે બલરામ અને કૃષ્ણ પરમાત્માએ અત્યાર સુધી તો હજી બધું નાનું નાનું કામ કર્યું છે, હવે મોટા કામ કરવા માટે જઈ રહ્યા છે ભગવાન. કારણ કે અવતાર કાર્યના ઓપનિંગ ઉદ્ઘાટન કર્યું ત્યારથી કંસને માર્યા પછી આમ તો નાના મોટા અસુરોથી હાથ સાફ કરી લીધા, પણ હવે પછી જે હતો એ અને ઋષિમુનિઓ એમ કહેતા હતા કે અસુર સમૂહ સતાવહી મોહી. હવે મને અસુરોના સમૂહો સતાવે છે, પ્રભુ અમારા આ યજ્ઞો અધૂરા રહે છે. તો પ્રભુને ચિંતા એ થઈ હતી કે બધે ઘરે જઈ ઋષિમુનિઓના આશ્રમે જઈને એને ખબર અંતર પૂછીશ અને પૃથ્વી વિહીન રાક્ષસોને હું કરીશ. આમ જરાસંઘ આવ્યો ત્યારે ભગવાનની સામે 3 વિકલ્પ હતા કે હવે જરાસંઘની હારે યુદ્ધ થાય, કારણ કે એને ઘેરો ઘાલી દીધો છે, હવે મારવા એટલી જ વાર છે. અને સામે બરાબર પડકાર કરીને એમ કીધું હતું. અને જ્યારે એના શંખનાદ થયો ત્યારે ભગવાને વિચાર કર્યો, બળદેવજીએ આખી યુક્તિ નક્કી કરી નાખી કે કેવી રીતે આ અસુરને મારવો. એટલે એટલા માટે ભગવાને પહેલાં એ ચિંતા થઈ કે કાન તારી આંખ ઉપર કેમ આજ આમ કપાળમાં કળતરી પડી ગઈ છે. મહારાજ બીજું કાંઈ નહીં, પણ મને એ ચિંતા સતાવે છે કે આને હું હમણાં હણી તો નાખશું, પણ કઈ રીતે એને મારવું. કારણ કે જો એને મારી નાખશું તો પછી ધડકટક ખાલી જરાસંઘને પકડીને મારવું, એનો જે અશ્રવની સૈનિકો છે એને મારવા, અને મારીને પછી અને બીજો વિકલ્પ એ છે કે ખાલી આ બધાને મારીને હાજર રાખો, અથવા તો બંને જણાને મારી નાખવા. આ 3 મારે માટે મુશ્કેલીવાળા છે. એટલે હું પહેલાં કયા નિર્ણય ઉપર આવું થોડું વિચાર કરવા દો, કારણ કે ખબર જ છે કે એની જીત નથી થવાની, જીત આપણી જ થવાની છે. અને યુદ્ધ માટે તૈયાર થયા છે રામ અને બલરામ. ભગવાને એ નિર્ણય પસંદ કર્યો કે જરાસંઘને જીવતો છોડવાનો અને અસુર સૈન્ય છે એને કતર ઘાણ વાળી દેવાનો. અને ત્યારે આદેશ થયો, શંખનાદ થયો. જરાસંઘે અવાજ કરીને એમ જાહેર કર્યું છે કે મારી સામે હાવ, યુદ્ધ કરવા માટે આવ. ત્યારે કૃષ્ણ સામે પડ્યા છે, પિતાંબરધારી, કૌસ્તુભમણિ ધારણ કરેલા છે ભગવાને, મોર મુગુટ ધારણ કરેલો છે. પ્રભુએ જાહેર કર્યું, રથમાં આરૂઢ છે, હાથમાં હથિયાર ધારણ કરેલા છે કે હમણાં મારો પાપનો સાદ સાથે બધાએ ઘેરો ઘાલીને મારવા માટેની તૈયારી થયા છે. ત્યારે કે તમને 2 જણા જ છો તો યુદ્ધ કરવાની કેની ઈચ્છા છે? કૃષ્ણ કે મારાથી જ શરૂઆત કરો, કે તું તો હજી બાળક છો, તારા મોઢામાં હજી દૂધની વાસ આવે છે, તારી હારે યુદ્ધ કરીને મારે કાંઈ જીતવું નથી. અને આ તારો બીજો ભાઈ એ રહ્યો, એટલે એને પૂછી જો મારી સાથે યુદ્ધ કરવાની એની ઈચ્છા હોય તો ભલે, નકર 2 જણા ઘરે જઈ વયા. હું આવા યુદ્ધ લેવા માટે નથી આવ્યો, કારણ કે સમર્થ બાળી 10,000 હાથીનું બળ મારામાં છે. તમે લોકો એવી રીતે યુદ્ધ મારી સાથે કરો છો તો તમે ફાવશો નહીં. જરાસંઘના આ શબ્દો સાંભળી પરમાત્માએ કીધું, કોઈ વિકલ્પ અમારે રાખવો નથી, અમારી એક જ ઈચ્છા છે કે તમને યુદ્ધ માટે તમે કેને પસંદ કરો છો. ત્યારે 2 બાળકોને મારીને અમારે શું કરવું? તમારામાં કોઈ તાકાત નથી. અને તમને એમ થયું કે એકલો
કંસ હતો અને મેં મારી નાખ્યા અને હું બળવાન થઈ ગયો, તો એ તમે બહુ ભૂલો છો. તમે સારા ઘરે આજે નિમંત્રણ આપ્યું છે અને એ દીકરીઓને તમારી મામી કહેવાય, એની ઉપર તમે હથિયાર ઉપાડતા તમે જરાય સંકોચ ન થયો. કડવા વેણ આવી અને જરાસંઘે કહેવા લાગ્યો છે. ભગવાને થોડીક વાર સહન કર્યું, પણ દાવ દાદાથી સહન ન થયું. ગદાનો પ્રહાર લઈ અને ગદા ઘુમાવવા લાગ્યા. કૃષ્ણ પરમાત્મા આ છેડા ઉપરથી અને પરમાત્મા આ તરફથી, અને બધાએ બંને જણાએ ભયંકર યુદ્ધ ખેલવા લાગ્યા છે. અને આ બાજુ સમ્રાંગણમાં શંખનાદ થવા લાગ્યો છે. અસુરો મારો મારો કરીને મારવા લાગ્યા છે. અને આ જે સૈનિકો હતા ત્યારે પરમાત્માએ વિચાર કર્યો કે આપણે કાંઈ ચિંતા કરવાના નથી, કે આપણે આફુડા એના લીધે મરી જવાના છે, પણ આપણે થોડું ધીરજ રાખવાની છે. દાદા તૈયાર સાવધાન ગદા ઘુમાવે છે અને એના ગદામાંથી પ્રહાર થતા હજારો માથાઓ હેઠા ઉતરી ગયા છે. લોહીની નદીઓ વહેવા લાગી છે. ઉપરથી ગીધડા આવી અને એ માંસ ભક્ષી ગીધ આવી ટોળાવવા લાગ્યા છે. અને સમ્રાંગણની એ ભૂમિકામાં અને આ બધા ક્યાં જવું, અડધા મરી ગયેલા, અડધા ભાંગી ગયેલા, એવા ભાગવાની કોશિશ કરે છે. જરાસંઘ બધાને ખબરદાર, કોઈએ કાંઈ બહાર જવાનું નથી. યુદ્ધ આપણા વચ્ચે છે અને આપણે યુદ્ધ જીતીને જ રહેવું છે. અને પૂરેપૂરા યુદ્ધના નિર્ણય ઉપર આવ્યા, પણ અંતે જરાસંઘની સેના ઉપર બે ભાઈ ભારેથી પડ્યા અને બધાનો પથ્થર ઘાણ કર્યો. ત્યારે દાદાએ ભાગતા જરાસંઘને પકડીને એમ કીધું હતું કે તારી તાકાત હતી, તું અજમાઈશ કરવાનો હતો. તારા સૈનિકોમાંથી હવે એક સૈનિકો રહ્યા, હવે તું તૈયાર થઈ જા. એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું કે પ્રભુ રેવા દો, આપણે જે કામ કરવાનું હતું એ કરી લીધું. અને કે આને બાંધીને હવે શું કરવું, એને છૂટો જ મૂકી દો. પણ દુશ્મન જાશે તો પાછું મારે તો પૃથ્વીનો ભાર જ ઉતારવાનો છે. એ જાશે એટલે હખણો નહીં રહે અને એ પાછી બીજું લશ્કર લઈને આવવાનો છે. અને એને આવવા દો, આપણે એમાં ધક્કો ખાઈને બીજી મહેનત કરવી એના કરતાં એ જેટલા અસુરોને રાક્ષસોને લઈને આવે, આપણે ઘરે આમંત્રણ આપે, આપણે એને બધાને સાફ કરવા. આપણે તો પૃથ્વીનો ભાર જ ઉતારવાનો છે. આપણે તો એક જ કામ કરવાનું છે, પણ એ ઘરે આંગણે આવે એટલે આપણે એ બધાને આમ રામ રમાડી દેવા. આવી રીતે બંને જણાએ કર્યું છે. ધનુષ્યના ઢંકાર થયો છે અને આ બાજુ ભાગતો મગધ દેશનો રાજા પછી છેલ્લે જ્યારે વિચાર કર્યો ત્યારે મગધ પહોંચતા એ કે જાવું તો ક્યાં જવું. અને જે રાજા રજવાડા મળ્યા અને આમ માઈકાંગલા થઈને હારીને તમે ક્યાં જાઓ છો, તો અને એને એમ કીધું હવે તપશ્ચર્યા કરવા જાય. મારું જે કાંઈ લાવ લશ્કર સરંજામ હતો એ બધો તો હવે મેં પૂરો કરી દીધો અને હવે તો રહ્યો છો હું એકલો. અને હું યુદ્ધમાં એકલો હાલું એમ નથી, કારણ કે મારી 23,000 સૈનિકો હતા, એને આને સાફ કરી નાખ્યા. ચપટી વગાડતા બધાને ધૂળ ચાટતા કરી દીધા. આમ કરીને જરાસંઘ વિચાર કર્યો કે હવે મારી યુદ્ધમાં, ત્યારે રાજા રજવાડા બીજા બધા હતા અને એને એના જે કૃષ્ણના વેરી હતા એ બધા ભેરા થઈને એમ કીધું કે અમે તને સહકાર આપી, તું યુદ્ધ કર. અને આમ પાછી પોતે મહેનત કરી, જે તપશ્ચર્યાની ભૂમિકા ઉપર જતા રસ્તામાંથી પાછો વળ્યો છે અને મગધ જઈ અને નવું સર્જન કરવા માટે, નવા લાવ લશ્કર લઈને આવવા માટે, મથુરા ઉપર ઘેરો ઘાલવા માટે પોતે તૈયાર થયો છે. અને આમ પોતાની વ્યવસ્થા કર્યો છે. અને આ બાજુ પરમાત્મા વિચાર કરે કે આને મારવો તો કેવી રીતે મારવું. પણ 17 વખત યુદ્ધ કરવા માટે આવેલો જરાસંઘ અને દરેક વખતે ધૂળ ચાકતા કરી ભગવાને એને પાછો મગધ મોકલી દીધો. હવે આ વખતે વિચાર એવો કર્યો કે આમ હું આને કોઈ વાતે પહોંચી શકીશ નહીં. હવે એના સામે કોઈ સમૂહ વળ્યો હોય તો એમાં આપણી કારી ફાવે, પણ બીજા રાજા રજવાડા એને સહકાર આપી શકે એમ નહોતા. ખાલી આમ પૈસા ટકાના લશ્કરમાં. એટલે એને એક રસ્તો જોયો અને કાળનેમી નામનો એક રાક્ષસ હતો, અને સંપર્ક કર્યો. એ સામેથી આવ્યો અને એને એમ કીધું કે હું તમને સહકારમાં છું અને તમે પણ ત્યાં જાઓ અને આપણે બંને જણા યુદ્ધ કરી અને આ વખતે અમે યાદવોથી પહોંચી શકશું. બોલે કેવી રીતે? એટલે
સુખદેવજી મહારાજ વર્ણન કરતા લખે છે ત્યારે રાજનને એમ પૂછે છે કે મહારાજ બતાવો ને કે જરાસંઘને એવી કઈ શક્તિ હતી કે જેથી કાળનેમીને એવો કઈ શક્તિ હતી કે એના બળ ઉપર એ કામ કરતો હતો. હા, કાલ્યવન કાળનેમી પછી ઓલાનું યાદ આવી ગયું. હા, કાલ્યવન એ પછી પોતે યુદ્ધ કરવા માટે તૈયાર થયો, પણ કાલ્યવનને એ વખતે શિવજીમાં એના દાદા પિતાજી હતા એને ખૂબ જ તપશ્ચર્યા કરેલી અને શિવજી મહારાજને પ્રસન્ન કર્યા. તો શિવજી મહારાજે કીધું કે હવે હું તો એ ઋષિ હતા એટલે પોતે એમ કીધું કે હું સંસારથી જોડાયો નથી, પણ હું એવા દીકરાની માગણી કરું છું અને એને એવી સ્ત્રી સાથે એમ કરી અને એ બાળક ઉત્પન્ન થયું, એ કાલ્યવન. અને એ કાલ્યવનને જન્મ થતાં ભયંકર ઉત્પાત થવા લાગ્યો છે, અસુરનું બળ વધ્યું છે અને આ બળને લીધે પોતે એટલો બધો હતો કે યાદવો એને કોઈ ન જીતી શકે. કારણ કે જ્યારે શિવજી મહારાજને તપશ્ચર્યા કરીને કીધું હતું ને ત્યારે એને એ કીધું હતું કે મહારાજ, કારણ કે યાદવો અમારી ઉપર એટલું બધું પરેશાન કરે છે કે અમારા ધ્યાન સાધના નથી કરવા દેતા અને હવે મને એના સામે યાદવો અમારાથી કોઈથી મરે નહીં, એટલે કોઈ અમારા યાદવો અમારી સામે આવી શકે નહીં, અમારી એ તાકાતથી અમારે એને લડવું. અરે ભગવાન શિવજી મહારાજે એને તથાસ્તુ કીધું. કાલ્યવન પોતાની શક્તિથી આવે છે અને આ બાજુ કાલ્યવન અને લશ્કર લઈ અને બીજા લશ્કર લઈને આવીને તૈયાર કરે છે યુદ્ધ. અને એ વખતે ભગવાન દ્વારકાધીશે વિચાર કર્યો કે હવે આની યારે યુદ્ધ કરવું બહુ મુશ્કેલ થઈ પડશે, કારણ કે એ આપણા પરિવારથી નહીં મળે. એટલે બળદેવજી મહારાજે બલભદ્રજી અને કૃષ્ણએ વિચાર કર્યો કે શું કરવું. એટલે પરમાત્માએ વિશ્વકર્માજીને યાદ કર્યા. ભગવાન વિશ્વકર્માજી પ્રગટ થયા છે. પ્રભુ આદેશ એટલે કે એટલો જ આદેશ, કોઈક એવી જગ્યા પસંદ કરો કે જ્યાં સમુદ્રનો તટ હોય અને એની વચ્ચે મને એવી નગર વસાવી દો કે જેની વચ્ચે રહી અને હું શાંતિથી અમે અમારું જીવન બરાબર પસંદ કરી શકીએ, મારા યાદોને હું અહીંયા વ્યવસ્થિત કરી શકું અને અમે શાંતિથી રહી શકીએ એવી કોઈ વ્યવસ્થા. એટલે ભગવાનને જોતાં જોતાં પસંદ કર્યું દ્વારકા નગરી. અને એ દ્વારકા નગરીમાં પોતે બરાબર અને કેવી દ્વારકા ઊભી કરી કે સુંદર એક જ રાતમાં ભગવાન વિશ્વકર્માજીએ એવું નગર ઉત્પન્ન કર્યું, સોનાની નગરી બનાવી અને એવી સોનાની અદ્ભુત નગરી બનાવી અને બધી રચના એવી કરી અને પૂરો કોટ અંદરની બધી વ્યવસ્થા એક જ આવવાનો અને જવાનો માર્ગ હતો અને અંદરની બજાર ચૌટા ચોક રોડ રસ્તા અને એટલી સુંદર વ્યવસ્થા હતી કે એમાં એ બધાને ગયા અને વિચાર કર્યો ભગવાને કે આ બધાને મારે સ્થિર કરવા, પછી યુદ્ધમાં આપણે રહીએ તો વાંધો નહીં. અને એ વખતે જાહેર કર્યું રાત્રિના બધા સૂતા છે દ્વારકા નગરીના યાદવો. અને એ વખતે બધાને એક જ રાતમાં જે વિશ્વકર્માએ તૈયાર કરેલી નગરી હતી એની અંદરથી બધાને ઉઠાવીને રાતોરાત દ્વારકા અને બધાને સુંદર આવાસમાં ભવનમાં બધાને ગોઠવી દીધા છે. અને સવાર થતા થતા ઓલા લોકો ઉઠીને જોવા લાગ્યા કે આપણે ક્યાં છે, દ્વાર કહા છે, એના ઉપરથી દ્વારકા નામ. સવારમાં ઉઠીને જોયું એક જ દ્વાર અને દ્વાર ગોતવામાં બોલ્યા એટલે દ્વારિકા શબ્દ થયો. અને ઓખામંડળના એ વિસ્તાર અને દ્વારકા નગરી ભગવાન ગગનચુંબી ઇમારત જેવી સરસ મજાની દ્વારકા સોનાની હતી. હવે તો એ સમુદ્રમાં ગળકાવ થઈ ગયા, ત્યારે વર્તમાન દ્વારકા છે એ પછી બનાવેલી છે. તો એવી દ્વારકા નગરી અદ્ભુત નજારો અને એ મોતીઓની શેરોથી બધું ભવનો શણગારેલા છે, હીરા મોતી અને માણેકથી જેના ચોક પુરાયેલા છે એવી નગરીને જોઈ બધા દંગ રહી ગયા. કારણ કે ભગવાન વિશ્વકર્માજી મહારાજ દયા કરે એટલે પ્રજાપાલેન રામેણ કૃષ્ણા સમો મંત્રે વર્ધગામ પુરા દ્વારા
વખતે દ્વારકા નગરીનું વર્ણન સરસ મજાનું સુખદેવજી મહારાજે કર્યું છે. અને એ સુખદેવજી મહારાજ રાજનને એમ કહે છે કે એ દ્વારકામાં સ્થિર કર્યા. આ બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્મા એકલા રહ્યા છે. કાલ્યવન બરાબર બહાર નીકળ્યો છે. અને એ વખતે એને યુદ્ધના સમ્રાંગણ કર્યું. એનો શંખ ફૂંકો. આમથી ભગવાન પંચજન્ય શંખ ફૂંકીને બહાર નીકળ્યા. એકલા જ ફરવા નીકળ્યા હતા. અને પ્રભુએ જોયું કે હવે બરાબર આવી ગયો છે દુશ્મન, અને એ હલ્લો કરશે તો કોને મારશે? કારણ કે ભગવાન એકલા જ રહ્યા હતા. અને સારી મથુરા છે ત્યાં મોકલી દીધી ઉગ્રસેનને, દેવકી વસુદેવને અને નાના મોટા યાદવોને બધાને દ્વારકા રજી કરી દીધા. અને આ બાજુ પરમાત્મા એકલા કાંઈ જાણતા નથી, એમ જ એકલા બહાર નીકળ્યા હતા. કાલ્યવન આને જાણતો નહોતો કે મારો દુશ્મન કોણ છે. જરાસંઘ તો આવી શકે એમ નહોતો, કારણ કે હવે મને દેખશે તો મારી નાખશે. એટલે એ દૂર રહ્યો. અને કાલ્યવન છે ત્યાં આવે છે, કારણ કે યાદવોના હાથે મારું મોત નથી, એટલે મને કોઈ મારી શકે એમ નથી. એમ હિંમત કરીને નીકળેલો માણસ અને ભગવાનને ગોતે છે. એમાં પરમાત્મા તો આમ નિરાશથી એમ બહાર નીકળ્યા. અને કૃષ્ણ પરમાત્માને જોયા પછી ઓનાને સમજી ગયો કે એનું મુસ્કાન આવી રીતનું છે. વાકડિયા વાળ છે, મોર મુગટ ધારણ કરેલો છે, પીરા પીતાંબર જેને ધારણ કરેલા છે, કૌસુબ મણીની માળા ધારણ કરે છે. અને આવો જેને પગમાં ચાકડી ધારણ કરી છે એ જ પરમાત્મા ખુદ સાક્ષાત છે. અને એ આપણા દુશ્મન છે. કાલિયાને જોતવામાં કઈ વાર ન લાગી. ભયંકર યુદ્ધ થયો. પણ એ વખતે દ્વારકાધીશે વિચાર કર્યો, અને પછી ક્યારે હારે યુદ્ધ કર્યું. પણ પરમાત્માએ વિચાર કર્યો કે આ બાજુ ભલે લશ્કર આવતું, પણ આપણે દોડીને અને કાલ્યવને એ નથી કરીને દોડવા માંડ્યો કે હમણાં હું પકડી લઈ લઉં તો કોઈને હેરાન કરવા નથી. આને હું કૃષ્ણને હમણાં પથ્થરની જેમ કચડી નાખી દઉં. અને એ વખતે ભગવાન દ્વારકાધીશ સમ્રાંગણમાંથી ભાગ્યા છે દોડતા દોડતા. અને એ પરમાત્મા જ્યાં ભાગ્યા એની પાછળ કાલ્યવન, અને બંને જણા ભાગતા ભાગતા આગળ વધે છે. ત્યાં પરમાત્માને જોયા કે હમણાં પકડી લઉં, લાંબો હાથ કરીને નીકળે છે. અને એ આપણા સૌરાષ્ટ્ર સુધી આવે છે. અને ગિરનારની કંદરામાં પરમાત્માએ જોયું, કારણ કે એ વખતે વિચાર કર્યો મુજકુંદ મહારાજ રાજવી મુજકુંદ સુતા છે, ત્યાં લઈ જાઓ આને, કારણ કે કાળ એનો અહીંયા સૂતો છે. અને એ ગુફામાં દોડતા દોડતા આવે છે. અને આકાશમાંથી તમામ વિમાનો છે ભગવાનની યાત્રામાં આગળ વધે છે. અને ભગવાન દોડ્યા છે ત્યારે એનું નામ એક પડ્યું છે, બોલીએ રણછોડરાય ભગવાન કી જય. એમનું રણછોડ એવું નામ પડ્યું. ભગવાન ભાગતા આવ્યા. પીળું પિતાંબર જેને ધારણ કરેલું છે હમણાં પકડી લઉં, હમણાં પકડી લઉં. એ વખતે એ ગુફામાં શયન કરતા હતા મુજકુંદ રાજા પોતાની ઘસઘસાટની અંદરમાં. અને મુજકુંદ રાજાને એવું હતું કે આખી કથા એની એવી છે કે મુજકુંદ મહારાજ એવા શક્તિશાળી રાજા હતા કે દેવોને જ્યારે મુશ્કેલી પડે ત્યારે દેવો એનો સહકાર લેતા હતા. અને એક વખત અસુરનો સંગ્રામ થયો. અને એ વખતે મુજકુંદ મહારાજને એમ કહેવામાં આવ્યું કે મહારાજ કે એવા ને તૈયાર કરો કે જેથી કરીને તમે અમારા માટે મદદ કરો. તમે તમારું નગરનું પછી ધ્યાન રાખજો, અથવા તો તમે બીજાને સોંપી દો અને તમે અમારી સાથે હાલો. એટલે મુજકુંદ રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, હું દેવોની સહકારમાં છું, હું તમારી સાથે આવું. દેવો એનો વખતો વખત સહકાર લેતા હતા. ઇન્દ્રને જ્યારે પરેશાની થાય ત્યારે એ મુજકુંદ રાજાને યાદ કરતા, મુજકુંદને યાદ કરતા એ આવે છે. અને એ વખતે પરમાત્માની દયાથી મુજકુંદ મુનિ રાજા છે એ મળી જાય, ભેગા થઈ જાય છે. અને એ વખતે એને ત્યાં રથમાં લઈ જાય છે. ઘણા વર્ષ સુધી એ દેવોની સેવા કરી અને બધાને એવી અસુરો જેટલા હતા એને નાશ કરવામાં મુજકુંદ રાજાનો પૂરો હાથ હતો. દેવોનું કામ થઈ ગયા પછી એને વાત કરી કે હવે મારું કામ પૂરું થયું, મને જવા દો. પણ દેવોએ આજ્ઞા કરીને વાત કરી કે મહારાજ હવે એક ટાઈમ રહી જાઓ, તમે અમારી ખૂબ સેવા કરી અને તમારા સહકારથી જ અમે આ
સંગ્રામમાં જીતી શક્યા છે, તો હવે એટલે કે હવે તમે વરદાન માગો. તો કે વરદાનમાં મારે તો કાંઈ જોતું નથી, હું તો એમ જ આવ્યો તો આ મારે અવસર આવ્યો એટલે મેં સેવા કરી લીધી છે, બાકી મારે કાંઈ જોતું. બોલે નહીં, આપ લ્યો. એટલે ત્યારે મુચકુંદ રાજાએ કીધું કે તમારે જો મને દેવું જ હોય ને તો મને હવે હું એટલો બધો શરીરથી થાકી ગયો છું આ યુદ્ધમાં, અને મને કોઈ આરામની જગ્યા મળી જાય અને હું ત્યાં વિશ્રામ મને મળી જાય તો હવે હું મારે વિશ્રામ જોઈએ છે. મુચકુંદ રાજાને કહી, મહારાજ આપ જાઓ તો અહીંથી રેવતનગર છે પર્વત, અને ત્યાં આપ વિશ્રામ કરો અને ત્યાં તમને કોઈ જાતનો ખલેલ નહીં પડે. પણ મારી ગાઢ નિદ્રા હશે, મને કોઈ વિક્ષેપ કરશે તો મહારાજ અમે તમને આશીર્વાદ દઈએ છીએ કે તમારી આંખ ખુલશે એવી સામેની વ્યક્તિ બળીને ખાખ થઈ જશે. એટલે આ વખતે મહારાજ મુચકુંદ આરામ ફરમાવા હાટું થઈને દેવોએ બતાવેલા એ જગ્યા ઉપર પર્વતના અહીંયા ગુફામાં રહી અને ઘસઘસાટ સૂતા છે. વર્ષોની ઊંઘ, એટલા બધા ખરાટા દઈ અને ઊંઘતા હતા. એમાં ભગવાન કૃષ્ણ છે એ ત્યાં સુધી પહોંચ્યા અને પહોંચી અને પછી વિચાર કર્યો કે આને મારું. એટલે પ્રભુએ વિચાર કર્યો, લાગ જ ગોતી રાખ્યો તો કાલ્યવન પાછળ, ભગવાન આગળ. જે જગ્યાએથી શયન કરતા મુચકુંદ મહારાજ હતા એ ખરાટા દેતા એકદમ ઘસઘસાટ ઊંઘે છે અને પરમાત્મા અંદર ગયા. ઓલો કે આ દરવાજેથી ઓલા ને ઓલા દરવાજેથી ગુફામાં દોડાદોડી કરવા લાગ્યા. એમાં મારા પ્રભુ છે એ મુચકુંદ ઉપર રાજવી ઉપર પોતાનું પિતાંબર માથે ઓઢાડી દીધું અને એક બાજુના ઓથ લઈ અને સંતાઈ ગયા. ભગવાનના સંતાવાથી આ દોડતો આવ્યો, પાપી ક્યાં છે, પાપી ક્યાં છે, હમણાં હું પકડીને મારી નાખું. ભલે જરાસંઘે તને કાંઈ ન કરી શક્યા પણ આજ હું તને. અને આમ કરી અને મુચકુંદને મહારાજ સુતા છે એની પર પિતાંબર જોઈ અને ઓલાએ બધાને ગોતતા ગોતતા વિચાર કર્યો કે આમાં કૃષ્ણ દેખાતો નથી. અને કૃષ્ણને પકડવા હાટું થઈને જોયું પણ એને એમ થયું કે આ સૂઈ ગયો છે. મને ભ્રાંતિમાં નાખવા હાટું થઈને પિતાંબર ઉઢીને સૂતો છે. અને ઓલો ક્રોધમાં લાલ બેકાબુ હતો અને મુચકુંદ મુનિને એકદમ જોરથી લાત મારી છે. ઊભો થા, દ્વારકાનો મથુરાનો રાજા થઈને બેઠો છો અને પાપી તું મારી સામે યુદ્ધ ન કર્યો એટલે યુદ્ધમાંથી ભાગ્યો અને અહીંયા આવી અને સૂઈ ગયો. પણ તમે મને ભૂલવામાં નહીં નાખી શકે. અને એને એકદમ લાત મારવાથી અને મુચકુંદ રાજવીની આંખ ખુલી એની સામે જ આ માણસને જોયા. પછી આંખ ખોલતા ભડભડ કરતા રાખનો ઢગલો નીચે પડી ગયો. હવે તો વિચાર કર્યો અને પછી શાંતિથી ભગવાન હાથ ખંખેરી થાંભલા પાછળથી આવી અને મુચકુંદ મહારાજ તો હજી વિચાર કરે છે કે મહારાજે આમ બધે ફરતું જોયું કે આ માણસ આમ. એટલે ભગવાને આવીને કીધું કે આપ ભગવાનની કરોડો કામદેવની ક્રાંતિ તેજના અવતાર પ્રભુને. અને જોયા પછી કે પ્રભુ આપને હું ઓળખી શકતો નથી પણ તમારું તેજ હું ધીરવી શકતો નથી, તો બતાવો ને આપ કોણ છો. અને પહેલો પ્રશ્ન એ થયો. પછી બધા પ્રશ્નને જવાબ આપતા કીધું. અને સામે જે એક વ્યક્તિ આવી અને એ બળીને ખાખ થઈ ગઈ. કોણ એ પાપી હતો કે જે મરી ગયો? અરે એની અમને ખબર નથી કે તો એ બતાવો પ્રભુ, એ કોણ હતું? ત્યારે એને પરમાત્માને પ્રશ્ન પૂછ્યા, તમે ક્યાં છો, ક્યાંના છો, કોણ છો, તમારું નામ કયું? એટલે પ્રભુ કે હવે હું તમને નામ તો ક્યાં કહું, કયું નામ તમને દઉં? કારણ કે મારા તો 1000 ને કેટલા નામ છે, કેટલાય નામ. એમાં હમણાં નવું શરૂ થયું અને એ રણછોડ રણ છોડીને હું ભાગ્યો. એટલે અહીંયાથી રણછોડ તો કે તમે એમ કરજો, વિષ્ણુ સહસ્ત્ર નામનો એ પાઠમાં જેટલા નામ આવે છે એ બધા મહારાજ છે. તમે જે નામથી મને ઓળખો એ બધા મારા નામ. ભગવાનને લીલાને જોઈએ અને પછી શાંતિથી આખી કથા સાંભળી
અને પછી હૈયત હાડક વળી અને કીધું કે પ્રભુ હું આવી રીતે મારે દેવાસુર સંગ્રામમાં જે યુદ્ધમાં હું ગયો ને પછી અહીં વિશ્રામ કરતો હતો અને અહીંયા મને આ આસુર આવીને આ ત્રાસ આપ્યો એટલે મારી આંખ ખુલીને એ બળીને ભસ્મ થઈ ગયો છે. ભગવાન કે એ મારી ઈચ્છા હતી ને થયું છે. તો કે પ્રભુ દયા કરી છે તો એક વધારે દયા કરો અને કે તું માગી લે, આજ મારું કાર્ય તે કર્યું છે, પ્રભુ કાંઈ માગવું નથી. અને ભગવાન વિષ્ણુ નારાયણે પોતાનો પરિચય આપ્યો, હું અત્યારે દ્વારકાનો રાજા થઈશ અને હું તમને જે કાંઈ માગશો એટલે પ્રભુ મારે કાંઈ માગવું, તમારે માગવામાં દેર થશે, મને આપવામાં જરાય વિલંબ નહીં થાય, આપ માગી લ્યો. ભલે નહીં અને રક્ષક લઈ જાઓ ના લઈ જાઓ એમ કીધું. રાજા કે બધું છોડીને હું અહીં વિશ્રામ કરવા આવ્યો છું. જો મારી અપેક્ષા હોત તો હું મારા દેશમાં જ ન ગયો હોત. એટલે તમે અહીંથી કે હવે વનવા જતા રહ્યો. ઉત્તરા અવસ્થા છે. ભગવાનનો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો. પરમાત્મા કે હું તમારી સાથે જ છું, મને યાદ કરશો ત્યારે હું હાજર છું. આમ મુચકુંદ મહારાજે હાથ જોડી અને ભગવાનને હવે પ્રાર્થના કરે છે. અને આ બાજુ જરાસંઘને ભગવાને મૂર્ખ બનાવીને છોડી દીધો અને પોતે યુદ્ધ માટે આવ્યો હતો. અને નામોસી ભરી હાર થતાં એ જરાસંઘ પણ આવી રીતે થયો. પણ ભગવાનના હાથે જરાસંઘનું મોત નહોતું. એટલે જરાસંઘને મારવા માટે પાછો ભીમ જ તૈયાર કરવા પડે. એટલે ભગવાને એ વિચાર કર્યો અને કાલ્યવનને મારવા હાટું થઈ અને પછી પરમાત્માએ મુચકુંદ મહારાજને તૈયાર કર્યા છે. અને આ બાજુ હવે ભગવાન મહારાજ ભીષ્મક રાજા છે. એ રાજાના દિવ્ય ચરિત્રના આગળ વાત કરીએ તે પહેલાં 2 મિનિટ માટે આપણે ભગવાનને યાદ કરી લઈએ. કમલી વાલે કી મહેફિલ સદી હૈ, કમલી વાલે કી મહેફિલ હૈ, મુરલી વાલે કી મહેફિલ સદી હૈ, कमली वाले की महफिल सजी है, मुरली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है, मुझको महसूस ये हो रहा है, महसूस हो रहा है, मुझको महसूस
सरकार भर दो, मेरी झोली भी सरकार भर दो। तेरे दर पे मैं खाली न जाऊं, तेरे दर से मैं खाली न जाऊं, तेरे दर पे मैं खाली न जाऊं, तेरे दर से मैं खाली न जाऊं। बात आकर यहाँ पर खड़ी है, बात आकर यहाँ पर खड़ी है, मेरी महफिल में करुणा भरी है। मेरे महफिल में करुणा भरी है। मुरली वाले की महफिल खड़ी है, मुरली वाले की महफिल सजी है, कमली वाले की महफिल खड़ी है, कमली वाले की महफिल सजी है। मुझको महसूस ये हो रहा है, मुझको महसूस ये हो रहा है, मुझको महसूस ये हो रहा है। मुझको महसूस ये हो रहा है। मुझे अपना समझ कर तू आजा, मुझे अपना समझ कर तू आजा, मुझको अपना समझ कर तू आजा, मुझको अपना समझ कर तू आजा। मांगने को तो दुनिया पड़ी है, मांगने को तो दुनिया पड़ी है, मांगने को तो दुनिया पड़ी है, मांगने को तो दुनिया बड़ी है। कमली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है। उनकी करुणा का झूमर सजा है, उनकी करुणा का झूमर सजा है। मोटे कुंज में विराजे घनश्याम राधे राधे, 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 श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे राधे, कुंज में विराजे घनश्याम राधे राधे। कमली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है, कमली वाले की महफिल सजी है। उनकी करुणा का झूमर सजा है, सजा है, सजा है, उनकी करुणा का झूमर सजा है, उनकी करुणा का झूमर सजा है, उनकी करुणा का झूमर सजा है। ભગવાનનું વર્ણન કરતા આગળ કહે છે કે હવે મહારાજ ભીષ્મકની કથા કહેવામાં આવી છે. કાલી યવનનો આવી રીતે નાશ થયા પછી ભગવાને આના રસ્તા માટે વિચાર કર્યો
ત્યાં સુધીમાં સુખદેવજી મહારાજ હવે બીજા પ્રસંગ ઉપર આપણને લઈ જાય છે. અને એ વિદર્ભ દેશના મહારાજ ભીષ્મક છે અને એના 5 દીકરા. સૌથી મોટો રૂકમી છે અને બાકીના 4 એવી રીતના જ નામ છે. 5 પુત્રોમાં સૌથી રૂકમી મોટો છે અને બીજા બધા દીકરા એના નામ છે રૂકરથ, રૂકબાહુ, રૂકદેશ અને રૂકમાલી. અને એની એક દીકરી છે જેનું નામ રૂક્ષ્મણી છે. એટલે પિતાજીને વિચાર થયો કે દીકરી મોટી થઈ ગઈ છે, મોટી દીકરી જ છે, હવે એના સંબંધ માટે મારે વિચાર કરવો જોઈએ. પણ પહેલેથી જ ભીષ્મક મહારાજને આ રૂકમી ત્રાસ આપતો હતો. એટલે એને વિચાર કર્યો કે આને મારે કેવી રીતે સમજાવવું. એક દીકરો બેવફા થાય તો બાપ એને સમજાવવાના બધા પ્રયાસ કરે, પણ આ માયનો નહીં. અને ત્યારે એને એમ કીધું કે બેન મારી છે. રૂકમીને દુર્યોધન સાથે સારા સંબંધ મિત્રતાના. એટલે એને વિચાર એમ કર્યો કે મારે મારી બેનને પરણાવી છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો કે હું બાપ છું, દીકરીને કઈ જગ્યાએ પરણાવી મારે વિચાર કરવાનો હોય. રૂકમી કે પણ હું મોટો દીકરો છું, મારે વિચાર કરવાનો હોય. આમ બંને જણાના રકજકમાં અંતે આનું કામ આવ્યું અને શિશુપાલ સાથે એનો સંબંધ નક્કી કરી નાખ્યો. રૂક્ષ્મણીજીને પાછળથી ખબર પડી અને રૂક્ષ્મણીજીનો સ્વયંવર તૈયાર થવામાં અને રૂક્ષ્મણીજીએ વિચાર કર્યો કે હવે મારો સંબંધ મારો બાપ દીકરો લડે અને એને શિશુપાલ સાથે વિવાહ કરી દેવાનું નક્કી કરી નાખ્યું. નથી મોટા ભાઈથી કોઈથી કાંઈ કહેવાતું. અને આ પરિસ્થિતિમાં મારે શું કરવું? એટલે આ શિશુપાલનો મનમાં વિચાર પડતો મૂકી અને એક રાતનો જ સવાલ હતો. વિચાર કર્યો કે કોને હું તૈયાર કરું, કારણ કે દ્વારકા એટલી દૂર છે અને આ અહીંયા આખો પ્રસંગ બન્યો છે. હું તેડાવું તો કેવી રીતે તેડાવું, જાય તો કેવી રીતે જાય, લેવા કોણ જાશે અને એને ત્યાં કાન સુધી વાત કોણ નાખશે. આમ ચિંતા કરતાં કરતાં રાતમાં મોડેથી યાદ થયું અને સુદેશ નામના બ્રાહ્મણ ગોર મહારાજને બોલાવ્યા અને એને ખાનગીમાં બોલાવીને એમ કહ્યું કે હું તમને સંદેશ આપું છું, તમારે અહીંથી દ્વારકા જવાનું છે. મહારાજ દ્વારકા જઈને ખબર આપો દ્વારકાધીશને. બોલે કેમ? તો કે એ ખબર આપો કે તમને તમારી રૂક્ષ્મણી યાદ કરે છે ને માતાજીએ આખો પત્ર લખી દીધો છે. પત્ર લખ્યા બધો આખો તૈયાર કરી અને એ રૂક્ષ્મણીજીના લગ્ન ઘડિયા લેવા માટે અને આવી રીતે શિશુપાલ આવે છે. મહારાજ તમે જો નહીં આવો તો મને બચાવનારું હવે કોઈ નથી અને મેં મન વચન અને કર્મથી હું તમારી હારે જોડાઈ ગઈ છું. બરહું શંભુ નહીં તો રહું કુંવારી. ભગવાન પાર્વતી મહારાજને કહ્યું હતું કે મહારાજ આપ મારી ઉપર પ્રસન્ન થાવ તો બરહું શંભુ તમને હું પરણું, નહીં તો રહું કુંવારી. હું કુંવારી આમનામ આજીવન જન્મીશ મરીશ, હજારો જન્મ થાય. પણ અહીં રૂક્ષ્મણીજીએ એ જ વાત કરી છે કે મારા હજારો જન્મ થઈ જશે પણ હું વરીશ તો મારા કૃષ્ણ પરમાત્માને. તો કૃષ્ણને પરણવા માટે તૈયાર થાય છે. અને એ વખતે રૂક્ષ્મણીજીએ જે પત્ર લખ્યો છે અને એ દિવ્ય કથા અને દિવ્ય પ્રસંગ છે એ સાબી કેવી રીતે બિનતી સુનિએ નાથ હમારી, બિનતી સુનિએ નાથ હમારી, બિનતી સુનિએ નાથ હમારી, બિનતી સુનિએ
नाथ हमारे विनती सुनिए नाथ हमारी। માના કેવા શબ્દો છે દ્વારકાધીશે વિનંતી કરે છે અને પત્રમાં લખે છે કેટલા દિવ્ય શબ્દો છે। અને એમાં એમ લખે છે કે હે શ્યામ તું નહીં સમજો તો મને કોણ બતાવશે। તો પ્રભુના એ શબ્દો મામેરાનો સમય થઈ ગયો છે। હવે મામેરાની ભરી દેજો આમની કોરથી કથા ચાલુ આપણે એમ જેમ લાગે યાદ
સમૂર્તમ શુભલગ્નમ થેમ કલ્યાણમ નિર્વિઘ્ને આરોગ્યમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં कुरु मे देव सर्वकार्येषु सर्वदा ઊંચા ઊંચા રે બેનના ગઢ રે ચણાવું ગઢ રે કઈ ઊંચા ગઢના કાંગરા ગઢથી ઊંચા गगना कारा ગઢ રે ચડીને બેનના દાદાએ જોયું गढ़े चढ़ी रे मीना दादा रे जोયું ગઢરે ચડીને બેનના દાદાએ જોયું गढ़े चढ़ी रे मीना दादाए जोયું કન્યા ગોરાને રાય વર્ષાળા કન્યા ગોરાને રાય વર્ષા રે ઊંચા ઊંચા રે બેનના ગઢરે ચણાળા ઊંચા ઊંચા રે દાદા ગઢરે ચણાવો ગઢથી ઊંચેરા ગઢના કાંગરા ગઢથી ઊંચેરા ગઢના કાંગરા રે મામેરાનો સમય થઈ ગયો છે. સુંદર અવસરે ભગવાન ગણેશજી મહારાજને યાદ કરી હવે ભાવને તોડવાનો નથી. તો પ્રેમ ભગવાને એમને સન્માન કર્યો છે. ચરણ પ્રક્ષાલન કરી ગોરદેવ ગોર મહારાજ આપ કેમ પધારવું થયું? આખી કથા કહેવામાં આવી છે. મહારાજ વિલંબ ન કરજો, અમારી દીકરી છે એ બિલકુલ સાવધાનીથી તમને પત્ર લખીને કીધું છે કે મહારાજને ચરણમાં અર્પણ કરજો. ભુવન સુંદર, તમે તો એટલા સુંદર છો મહારાજ. એમને એ દીકરીના મનમાં વસી ગયો છે અને રાયવર એવો છે કે જેના મનમાં વસી જાય. પ્રભુ આપ આ આમંત્રણને સ્વીકાર કરી અને આપ પધારો. અને આમ ભગવાનને કીધું, ઠાકોરજીને આજ પરણવાનું પહેલી વખત કોઈ આમંત્રણ આપ્યું. રૂક્ષ્મણીજીનો પત્ર ભગવાન વાંચી અને એકદમ શીતળ છાતી થઈ ગઈ છે. પત્ર વાંચીને સુદેવ બ્રાહ્મણને ભોજન કરાવ્યું છે. રહેવાના આવાસમાં ઉતારો આપીને એમ કીધું છે કે મહારાજ વિલંબ કરશો તો નહીં મેળ પડે. રાત્રિનો જ સવાલ છે, સવારે તો જાન આવી જવાની છે. શિશુપાલ તૈયાર થઈને જ બેઠો છે. મહારાજ આપ કૃપા કરીને ઢીલ ન કરો. એટલે ભગવાને કીધું ઢીલ નહીં થાય. દારૂકને તૈયાર કર્યો, રથ તૈયાર કર્યો, ગોર મહારાજની બધી ભોજન અરેગોઈ બધું તૈયાર કરાવી અને પછી અને રથ ઉપર ભગવાન અને દારૂકને બધા આરૂઢ થઈ અને રથ છે એ આપ ભીષ્મકનગર તરફ આગળ વહી જશે, વિદર્ભ દેશમાં. અને ભગવાને એટલા બધા ઝડપથી પવન વેગી ઘોડા લઈ અને રથને હંકારી મૂક્યો છે. બંને જણા છે એ તો બરાબર ટાઈમ. ભગવાન તો પહોંચે એટલે એને તો 14 બ્રહ્માંડનો માલિક પલમાં તો શું કરી નાખે. એ ઠાકોરજી ભીષ્મકને ત્યાં પહોંચી ગયા અને એ વખતે આંબાવાડિયામાંથી ઉતારો કરીને વિચાર કર્યો કે હવે મારે ક્યાંથી ક્યાં અનુકૂળ થાય. એટલે જ્યારે આ બાજુ બ્રાહ્મણ છે ગોર મહારાજ જ્યારે એ રૂક્ષ્મણીજીને મળવા આવ્યા ત્યારે એને એમ થયું કે શું કેમ હશે, શું હશે. રાત્રિના તલ પાપડ થાય, સવારે જાન આવવાની છે અને આ મેં મોકલેલો સંદેશો એમના સુધી પહોંચી ગયો હશે કે કેમ. બ્રાહ્મણને વચ્ચે કાંઈ મુશ્કેલી નહીં પડી હોય અને એ ભગવાનને અહીંયા સુધી આવવામાં પણ કેવી કષ્ટી પડી હશે. કારણ કે હવે ટાઈમ આટલો જ છે, ત્યાં સુધીમાં તો મારું કામ તમામ આવી રીતે થઈ જવાનું છે. અને પણ ભગવાનને આમ આતુરતાને જોયું અને આ બાજુ એટલી ઝડપે રથ હાલ્યો છે અને
આવ્યા છે નગર તરફ. અને પછી આખો કાર્યક્રમ બ્રાહ્મણે જણાવી દીધું હતું કે અહીંયાથી માતાજીના, અહીંયા માતાજી બેઠા છે, એમના દર્શન કરવા માટે આવશે. એ દુર્ગા માતાજીના દર્શન કરવા આવશે, માના આશીર્વાદ મેળવી અને રૂક્ષ્મણી જાય છે. જે રાજ પરિવારનો નિયમ છે એ પ્રમાણે રાજ પરિવારના મંદિરના માતાજી છે એ આપણે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા ભાનુબેનના ભાઈ હસમુખભાઈ બિહારીદાસ નિમાવત તરફથી અહીંયા આઈસ્ક્રીમ રાખેલ છે, તો ઓગળે પેલા ખાઈ જવાય, બરાબર? હા. અને બીજું કે એમના તરફથી અહીંયા સન્માન કરવામાં રાખી છે કે શિશુપાલને બીક હતી, અને એ બીક જો સાબિત થાય કે કૃષ્ણ આવી ગયા છે, અને એ ડરના માર્યા પોતે વિચાર કર્યો કે હવે મારે ક્યાં જવું આમાં, કારણ કે કૃષ્ણને હું પહોંચી નહીં શકું, અને મામેરા માટે આવે છે. અને એ વખતે ભગવાને વિચાર કર્યો કે હવે આમના દિલમાં કદાચ હૃદય બેસી જાય ને એટેક આવી જાય અને પછી કાર્યક્રમ અધૂરો રહી જાય. પરમાત્માએ જલ્દી નિર્ણય કર્યો અને એ રથ એવી રીતે રાખ્યો, અને આ બાજુ ચકલું ન ફરકી શકે એવો બંદોબસ્ત ભીષ્મકે રાખ્યો છે. અને એના પછી એના જે અસુરો જરાસંઘને બધાએ પોતાના રથ તૈયાર કરી રાખ્યા છે. એવડા બધા લશ્કરના હાથમાં હથિયારો સાથે ઊભા છે. અને એમ કહે છે કે રૂક્ષ્મણીજીને જરા પણ ઓલી થાય તો તરત જ વિંધી નાખવા. અને આમ લાખોની સંખ્યામાં બધાએ રૂક્ષ્મણીજીનું ધ્યાન રાખે છે. પણ પહેરગીરી બધા એટલા ગોઠવાયેલા છે, રસ્તે રસ્તે ચોકે ચોકે એટલી બધી મિલિટરી ગોઠવી દીધી કે ન પૂછો. અને ભગવાને વિચાર કર્યો, અને એવા માતાજીના જે પગથિયા હતા, માતાજીના દર્શન કરી અને માને મનાવી અને મૌન વ્રત પાડીને જ્યારે દર્શન કર્યા, ત્યાર પછી માને એમ કીધું, અને માના ડોકમાંથી હાર નીચે પડ્યો છે. એટલે સુકન માયના કે રૂક્ષ્મણીજીનો વિશ્વાસ વધી ગયો કે મા એના આશીર્વાદ દે છે. અને મને ખુદ સાક્ષાત લક્ષ્મીજી છે એ મા પાસે વિનંતી કરે છે. અને એ વખતે બહુ સુંદર શબ્દોમાં માતાજીની વિનંતી સ્વીકારી અને પછી માની પાસે હાથ જોડીને એમ કહે છે કે મા તું મોઢા ઘર હાલે, અને હું પછી શક્તિ સામર્થ્ય મને આપજે. ગણપતિ મહારાજને મા યાદ કરે, રૂક્ષ્મણીજી વારે વારે ગણપતિ મહારાજને, શિવ પરિવારને યાદ કરે, મા ભવાનીને યાદ કરી અને વાત પ્રભુ મા મારી ઉપર દયા કરજો, હું તો આ રીતે છું પણ તમારી છું દાસી. અને આ પરમાત્માને એમ વિનંતી કરે છે. ત્યાર પછી દયાને કરુણાની મૂર્તિ માએ એમને આશીર્વાદ દીધો. અને આ બાજુ જેવા બહાર નીકળવાની તૈયારી કરે, પગથિયા ઉતરવાની કોઈ તૈયારી હતી, અને પડના વિલંબ વગર ભગવાન બિલકુલ સાવધાન હતા. અને તમામ સિપાહીઓને લશ્કરના સહાયનો હતો, કોઈ મટકું મારેલી એવી હાલત હતી. ત્યારે કૃષ્ણ ક્યાંથી આવ્યા, કઈ જગ્યાએથી આવ્યા, કઈ દિશામાંથી આવ્યા, કોઈને કઈ કશી ખબર નથી પડી. ભગવાન ઠાકોરજીએ એકદમ કૂદકો માર્યો છે રૂક્ષ્મણીજીની આંખ, અને આજ ભગવાન કૃષ્ણ પરમાત્માની આંખ એક થઈ છે. અને એક સેકન્ડના પળ વગર પરમાત્માએ ઝડપ કરીને હાથ પકડીને રૂક્ષ્મણીજીને ઠેલો મારી અને પોતાના રથમાં, અને રથ એકદમ ભાગ્યો છે. અને એ પાછળ વિચાર કર્યો, હરણ થઈ ગયું આ રૂક્ષ્મણીજી નથી. અને બધાને જે તામસી વિદ્યાનો ઉપયોગ થયો હતો, બધા ધ્યાનમાં હતા. ક્યાં ગયા તમને આટલું બધું રક્ષણ કરવા દીધું, લાખોની સંખ્યામાં હોવા છતાં આટલા ખર્ચા કર્યા પછી રૂક્ષ્મણી કોઈના હાથમાં, અને તરત શ્યામ લઈ અને રૂક્ષ્મણીજીને લઈ ગયા. અને આ બાજુ જરાસંઘને કીધું કે તમે જાઓ. કે જરાસંઘથી આપણું કામ નહીં, કારણ કે એમાં મને 17 વખત ઉલારી રાખ્યો છે, અને આ હવે પરિસ્થિતિમાં હું ન જઈ શકું. બીજા એના જેટલા ઉમેદવારો હતા એ બધા રાજા રજવાડાએ કીધું લશ્કર લઈને આવ્યા હતા, પણ બધા થાકી ગયા. અને આ વખતે રૂક્ષ્મણીજીને લઈ અને ભગવાન છે એ પોતાના રસ્તે, દાઉદાદાને ખબર હતી કે આનો બતાવવાની છે.
અને એ દાદાએ તરત જ વિચાર કર્યો કે અને રથ પોતાનો ને લાવ લશ્કર લઈને આવ્યા. એમાં ભીષ્મ ખામે મળ્યો અને રૂકમી સામે મળ્યો અને રૂકમીને અટકાવવા હાટું થઈ અને દાઉ દાદાએ વિચાર કર્યો કે આને અત્યારે જ મારી એટલે વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આનું પણ લશ્કર અને એ બધાની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને ભગવાન છે એ એક બાજુના ઝાડની આગળ અને ભગવાને જ્યાં સુધી એનો પ્રતિકાર કરવાનો હતો ત્યાં સુધી ઠાકોરજીએ રૂકમીના જેટલા સૈનિકો હતા એને બધાના મર્દન કરી નાખ્યા. અને આ વખતે દાઉ દાદા પહોંચ્યા પછી વિચાર કર્યો જરાસંઘના માણસો આવે અને હુમલો કરે એને હું અટકાવું. જે શ્યામ તું અહીંયા ધ્યાન રાખ. અને એમ કરીને બંને જણા વચ્ચે ભયંકર યુદ્ધને ધમાસાણ થયો ને રુક્ષ્મણીજીને પોતે લઈને રથમાં આગળ વધે છે અને રૂકમી એને અટકાવે છે. ભગવાને એને બાંધી અને હરાવી દીધો. ત્યારે ઢાલ લઈને બચાવ કરવાની કોશિશ કરી. પગપાળો થઈ ગયો, રથ ભાંગી ગયો, બધું એનું તૂટી ગયું. અને પછી એકલો ઊભો છે તો ત્યારે રૂકમીને પોતે એમ કહે છે અને માતાજીને ખબર પડી કે ભગવાન હાથમાં આયુધ ધારણ કરી અને રૂકમીને મારવા જાય છે. તો માની આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુ એને મારો માં, ગમે તેમ તો એ મારો ભાઈ છે. ભલે એને બધું કર્યું પણ હવે અત્યારે એને બચાવવાની કામગીરી આપણી છે, જવાબદારી. અને અહીંયા દાઉ દાદા આવી એને તરત વિચાર કર્યો કે પ્રભુ કનૈયા એને મારે આપણે સમજી છે અને હજી તો ઘણી જગ્યાએ એનું કામ છે. કારણ કે એની દીકરીને એની દીકરીને આ બધા આપણે હજી અહીંયા ઘણો સંબંધ રાખવાનો છે. અત્યારે આ પાત્રને અહીંયાથી ઉઠાવી લેવું જરૂરી નથી પણ કે બાંધી દીધા છે અને બાલ દાડી બધું કરીને માથું મુંડાવી નાખ્યું અને આમ કરી અને બાંધેલા હતા એને છૂટા કર્યા છે. પણ એને છૂટા થયા પછી રૂકમી રોતો રોતો ઘરે આવવાનું, કારણ કે એને પ્રતિજ્ઞા કરીને ગયો હતો. અને એ વખતે એને વિચાર કર્યો કે જો હું ઘરે જઈશ તો મને કોઈ બધા આ કરશે. એટલે એને ભોજકટ નામનું નગર વસાવ્યું અને ઘરે ન ગયો અને અહીંયા જઈ અને પોતે નિવાસ કરવા લાગ્યો. અને હવે કે હું યુદ્ધ માટે તૈયાર થઈ જાઉં ને ભોજકટ નગરમાં પોતે રહી અને પછી યુદ્ધ તૈયાર કરે છે. અને યુદ્ધની એ વખતની તૈયારી અને લડવા માટેની તૈયારી પણ વિચાર કર્યો. ભગવાન ઠાકોરજીએ દયા કરી કે એમ થયું કે સન્મતિ આવી પછી એની દીકરીને એની દીકરી એ લાંબી વાત છે. એટલે હવે આ અહીં સુધી આવ્યા છે ને રાહ જુએ છે. ફેરા વખતે તો આ પછી જશે. હજુ અવાજ નથી આવતો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો 5 વખત બોલે ત્યારે જય બોલે. તો અહીંયા ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના દિવ્ય લગ્ન ની ઝાંખી થશે. એમાં મામેરા આવી રહ્યા છે. જો ભગવાનનું માતાજીનું કોઈ હતું નહીં, ભગવાન તો ઉપાડીને લાવ્યા હતા. એટલે અડધા જાનવાળા થઈ જાય ને અડધા માંડવાવાળા થઈ જાય. આપણે એમ કરીને ભગવાનના લગ્ન કરીશું. અને મામેરું અહીંયા આવી રહ્યું છે. અરે મોટા નામા મેરા આવ્યા, ચાલો જોવા જઈએ રે. મોટા નામા મેરા આવ્યા, ચાલો જોવા જઈએ રે. હા, મોટા નામા મેરા આવ્યા, ચાલો જોવા જઈએ રે. મોટા મેરા પાસે લાવ્યા, ચાલો જોવા જઈએ રે. અરે મોટા નામા મેરા આવ્યા, ચાલો જોવા જઈએ. જોવા જઈએ રે. અરે
જોવા જઈએ રે. મોટાના મામેરા આવ્યા ચાલો જોવા જઈએ રે. અરે મોટા નામા મેરા આવ્યા ચાલો જોવા જઈએ રે. મોટાના મામેરા આવ્યા ચાલો જોવા જઈએ રે. અરે ચાલો જોવા જઈએ રે. ચાલો જોવા જઈએ રે. અરે ચાલો જોવા જઈએ રે. ચાલો જોવા જઈએ રે. આવી રોડી મોસાળની છાપ, આવી રોડી મોસાળની છાપ, આવી રોડી મોસાળની છાપ, આવી રોડી મોસાળની છાપ. મેરા લાલા ઘણા હોશથી રેરો, મેરા લાલા ઘણા હોશથી રેલો. મામા લાલા હીરા સે, મામા લાલા હીરા સે, મામા લાલા હીરા હોશથી રેલો. મેરા લાલા ઘણા હોશથી રેલો. માસી લાવ્યા સોનાના હાર, માસી લાવ્યા સોનાના હાર. ઘણાયા મોંઘા ફૂલના હોરા, એમણે ઘણાયા મોંઘા ફૂલથી હોરા. હો પહેરો પહેરો હોશે બેલિયા, પહેરો પહેરો હોશે બેલિયા, પહેરો પહેરો હોશે બેલિયા, પહેરો પહેરો હોશે બેલિયા. અમાર રહે ચૂડી કાંદલો ચૂડી ચાંદલો. કહેતી હોય કે મારા મામેરા અને સુંદર મજાનો મામેરગઢ નગરમાં નિવાસ કરે છે અને આ બાજુ ભગવાન છે એ માધવપુર પહોંચે છે અને ત્યાં સુધીમાં સુંદર ગાંધર્વ લગ્ન નારદજી પણ આવે છે. આ કથા આગળ વધતી નથી અને ભાગવતજીમાં તો એટલેથી થોડુંક આમ ડીપમાં નથી ગયા. એટલે આપણને ખબર છે કે માધવપુર ભગવાનના લગ્ન ગ્રંથિથી જોવા. તો દરેક જણને નમ્ર વિનંતી કે પોતપોતાની જગ્યા પર બેસી જાઓ અને બે સ્વયં સન્માન લઈ લેવા લોકો અહીંયા તેઓ અહીંયા સ્ટેજ પર આવી જાય. જેઓ વક્તાનો સાલ અને અહીંયા સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ સંજયભાઈ હરગોવિંદદાસ નિમાવત તેઓ પણ આવી જાઓ. સંજયભાઈ હરગોવિંદદાસ નિમાવત તેઓ પણ વક્તાશ્રીને સાલ અને કવરથી સન્માનિત કરશે. પેન અહીંથી
અહીંથી કોઈ લીધી છે? એવો વક્તાશ્રીને શાલ અને કવરથી સન્માનિત કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ત્યારબાદ હા ભરતભાઈ આવી ગયા, બરોબર. ત્યાર પછી બિલેશ્વર ગોપી મંડળ વાળા કોણ છે? છો. ત્યારબાદ ભરતભાઈને શાલ અને ભાનુબેનને કવર અર્પણ કરશે. બીજું અહીંયા જે સંગીત વાળા ભાઈઓ છે, ભૂદેવ છે, એ લોકોને તમારે કંઈ આપવું હોય તો તમે આપી શકો છો. ત્યારબાદ દીપક કુમાર આવી ગયા. ત્યારબાદ પ્રવીણાબેન રમેશભાઈ કુબાવત રાજકોટ વાળા. પ્રવીણાબેન રમેશભાઈ કુબાવત એ આવી જાઓ. તેઓ ભરતભાઈને શાલ અને ભાનુબેનને ડ્રેસ અર્પણ કરશે. મારામાં ને તમારામાં ને એ થઈ જશે. હાલો પહોંચી જ જાઓ. હાલો ઉપર જતા રહો. પ્રવીણભાઈ રમેશભાઈ પ્રવીણાબેન રમેશભાઈ કુબાવત આવી ગયા. ત્યારબાદ દશરથભાઈ કાશીરામજી ખેરાડી. દશરથભાઈ કાશીરામજી ખેરાડી સ્ટેજ ઉપર આવો. હાલો એમના તરફથી વક્તાશ્રીને શાલ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ભરતભાઈને શાલ અને કવર અને ભાનુબેનને સાડી અર્પણ કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાપુને ત્યારબાદ ભરતભાઈને પણ શાલ ઉડાડી અને સન્માન કરશે, કવર આપશે. અને ભાનુબેનને મિતાબેન સાડી આપશે. અને દયારામભાઈ ભરતભાઈનું સન્માન કરશો અને સરસ્વતીબેન ભાનુબેનનું સન્માન કરો. ત્યાં સુધી આપણે આ લગ્નની તૈયારી કરીએ. જે બાકી હોય આવી જજો. ત્યારબાદ દિવ્યાબેન બજરંગદાસ. દિવ્યાબેન બજરંગદાસ. દિવ્યાબેન બજરંગદાસ ખોડા પીપળ. તેઓ ભરતભાઈને શાલ અને ભાનુબેનને કવર આપશે. મનીષાબેન બળવંતરાય અડિયાણા. તેઓ પણ ભરતભાઈને શાલ અને ભાનુબેનને કવર અર્પણ કરશે. રાતાબેન નિર્મળાબેન. તેઓ ભરતભાઈનું સન્માન કરશે અને ભાનુબેનનું કરશે. ત્યારબાદ હિતેશભાઈ દેવરામભાઈ રામાવત ભરતભાઈ અને ભાનુબેનને કવર અર્પણ કરશે. હિતેશભાઈ દેવરામભાઈ રામાવત આવી ગયા? આવી ગયા ને? હા. ત્યારબાદ તુલસીદાસ હરિકૃષ્ણભાઈ. તુલસીદાસ હરિકૃષ્ણભાઈ. તમારું બોલું અત્યારે કાળ વાળું હતું એ જ ને? રંજનબેન વાળું. હા કહી દો. હાલો ચાલો. ત્યારબાદ જસુબેન મહેશભાઈ રામાવત માધવરાય મંદિર. તેઓ વક્તાશ્રીને શાલ અર્પણ કરશે અને ભરતભાઈને શાલ અને ભાનુબેનને સાડી અર્પણ કરશે. જસુબેન મહેશભાઈ રામાવત.
ચાલો જેને આવવું હોય અત્યારે આવી જ જજો. તુલસીદાસ હરિકૃષ્ણભાઈ તેઓ પણ ભરતભાઈને સાલ અને ભાનુબેનને કવર આપશે. તુલસીદાસ હરિકૃષ્ણભાઈ. જે કોઈ બાકી હોય સન્માન કરવા માટે થઈને આવવાનો હોય તો અત્યારે જ આવી જશો. પછી ચાલુ લગ્નની અંદર સન્માનમાં પછી મજા ન આવે, પછી લોકોનું ધ્યાન લગ્નમાં હોય. દરેક જણ થોડી શાંતિ અને સહયોગ આપજો. થોડી જ વારમાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન અહીંયા ઝાંખી કરવામાં સદા
એટલે 500 વાળી 2000 વાળી 2000 વાળી 500 વાળી બધે આપણું નહીં હાલે આ હોનાની વાળતા વાળો કૃષ્ણ પ્રભુજી પધાર્યા
શરણાઈ ઢોલ તાંબાડો વાગે ગુંજે શરણાઈ ઢોલ તાંબાડો વાગે ગુંજે ગુંજે શરણાઈ ઢોલ તાંબાડો વાગે લંબોદર વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્રક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાનિ નામાનિ યત્વથે શૃણુયાદપి વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये લાભસ્તેષાં કૃતસ્તેષાં येषां ઇન્દ્રિયશ્યામો હૃદયસ્થો જનાર્દન અભીષ્ટા સિદ્ધયેત. આમાં મોડું થઈ આમાં તો મોડું થઈ ગયું. સામે વાળાને થયું આ જગ્યા થઈ એવું થયું ને. વિનાયક પ્રિય નિધિયમ તવંજ સમસ્તૈ પ્રબંધુનઃ માળીને માઈક આપો લો. બાળકુંવારા ત્રાંબાના કુંડ મારો પાણા બ્રહ્માના તુલસી બાળકુંવારા તુલસી બે પાંદે આવ્યા ગવાય એક પાંદે આવ્યા એવા ત્રાંબાના કુંડ મારો પાણા બ્રહ્માના તુલસી બાળકુંવારા ત્રાંબાના કુંડ મારો માના તુલસી બાળકુંવારા તુલસીના કાકા હે ચંદ્રના માગા તુલસીના કામાગા ચંદ્રના માયા એ આઘેરા ઠેલો ચંદ્રના તેજ યમને લાગે બ્રહ્માના તુલસી બાલાંબી જટા દેખી ડરીએ બ્રહ્માના રૂમજે આવી માંડવામાં બેનડી ગમણી તેના કરવેલડી રે આવી માંડવામાં બેનડી કુમકુમ પગલે આવી માંડવામાં બેનડી કુમકુમ પગલે આવી માંડવામાં બેનડી કુમકુમ પગલે આવી માંડવા
હલો ચેક હલો હલો ચેક હલો હલો ચેક રૂક્ષ્મણી દિવ્ય નમઃ પાદ્યોપાદ્ય જલમ સમર્પયામિ પૂર્વભુવસ્વ દ્વિતીય પાદાર્ઘ્ય અર્ઘ્યમ સમર્પયામિ પધરાવી દ્યો મધુપર્કેણ મધુવાદારતાયતે મધુક્ષરન્તે સિંધવઃ માધ્વીર્નઃ સિંધવોકદીઃ મધુનક્તમુતોકસૌ મધુપાર્થિવ ગૌરજઃ મધુદ્યૌરસ્તુનઃ પિતા મધુમાન્નો વનસ્પતિર્મધુમા અસ્તુ સૂર્જઃ માધવીર્ગાવો ભવन्तु નઃ ભૂર્ભુવસ્વ તુલસી રૂપેણ રૂક્ષ્મણી દિવ્યૈ નમઃ મધુપર્કેણં સમર્પયામિ મધુપર્કાન્તે એક વખત આચમનીયં જલમ સમર્પયામિ કન્યાદાન સુરાશ્રેષ્ઠ કુંકુમત્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણં પરમેશ્વર અક્ષતાનિમ સુનાદાન કોઈ આપે રૂપા કોઈ આપે રૂપા કોઈ આપે દીકરી ના દાન એ જતન सप्तमे वैवस्वतोऽनन्तरे अष्टाविंशति कलियुगे कलिचरणे पुरलोके भारतवर्षे ब्रह्मावर्षदेशान्तर्गता सुरूराष्ट्रप्रदेशान्तरे मयूरगिरिया ग्राममध्ये महेन्द्रनगर ग्राम समीपस्याः 2081 कालयुक्त नाम संवत्सरेण उत्तरायणे शिशिर ऋतोः माघ मासे शुक्लपक्षे सप्तम्यां तिथौ मंगलवासरे अश्विनी शुभ नक्षत्रे शुभ शुभ योगे वाणिज्य शुभकरणे मेष राशिस्थिते चंद्रे मकर राशिस्थिते सूर्ये वृषभ राशिस्थिते श्री गुरु देवगुरु सत्सु ग्रह गण विशेषण विशिष्टायां श्रीमद् भागवत सप्तांतर्गतेन श्री कृष्णचंद्रभ्यं तथा रुक्ष्मणी देवीनां विवाह संस्कार अंगे भूतेन आगतानां वराय नामन्ये श्री कृष्णचंद्राय श्री कृष्णचंद्रभ्यं नमः कन्यायां नामः रुक्ष्मणी नामनि कन्याः स अलंकार संस्कार सहित वाग्दानं च कन्यादानं च अहं करिष्ये अथ वरपक्ष गोत्र व्याघ्रप्राद गोत्रस्य व्याघ्रप्रार्ग गर्ग वसिष्ठेति त्रिपुरस्य देवमीट वर्मण प्रपुत्रः देवसूरसेन वर्मणः पुत्राय वसुदेव वर्मण पुत्राय बालकृष्ण नामने वराय पुत्री तुलसी नामनि कन्यायां बालकृष्णाय वरः उपयो पाणिगृहाण शुभं भवतु स्तंभ मंडप रचो मध्य चोरी दीजा मोहन आलमाय रे कोटि भुवन संभुर्मुद्भूषणं चन्द्रमसे स्वाहा પેલું મંગળ વરતાય રે મંગળ તે નાતે દાન દેવાય રે પેલે મંગળ સેનાતે દાન દેવાય રે મંગળ સોનાના દાન દેવાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય
અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે પરમે કૃષ્ણ રૂક્ષ્મણી જોડ રે આમ કરે બીજો મંગળ પૂરું मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन प्यारो प्यारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मन प्यारो प्यारो यमुना जी नो पानी लागे त्रिजो त्रिजो मंगलियो वरताय रे ત્રીજો ત્રીજો મંગળિયો વરતાય રે त्रिजे मंगल भीष्मक देवारु नाराय रे દાન દે છે ભીષ્મક દેવાનું નારાય રે फुलना करे त्रिजो मंगल पूरो पायो जी मैंने राम रतन धन पायो પાયો જી મેને રામ રતન ધન પાયો पायो जी मैंने ધન પાયો वस्तु अमूलिक दी मेरे सतगुरु વસ્તુ અમોલિક દી મેરે સદગુરુ कृपा कर अपनायो पायो जी ने મંગળિયું વરતાય રે चौथे मंगल कन्या दान देवाय रे ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે मांडवડામાં आनंद अति ઉભરાય રે માંડવડામાં આનંદ ફેરા ફરાય રે ભાગવતજીની સાક્ષીએ ફેરા ફરાય રે આમ કરીને ચાર મંગળ ચાર પ્રસાદ એવો કળિયો લાગે લાડો લાગે જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે સંસાર ફળ્યો ફૂલ્યો લાગે રે સંસાર ભર્યો ફૂલો લાગે દેવાની જગતજન આપણે શું દેવાના હા નહીં પ્રસંગ કાલ બપોર આવશે એમ એટલે આજે કૃષ્ણ સુદામાનો જે પ્રસંગ છે એ આવતીકાલે બપોરે 11 વાગે દિવસની કથાની અંદર જો આપણે આવી ન હગ્યા હોય એક દિવસ આવ્યા હોય બીજા દિવસે ન આવ્યા હોય અથવા તો એકે દિવસ ન આવી શક્યા હોય આજે જ આવ્યા હોય પછી એમ થાય કે આખી કથા સંભળાડી નહીં પરંતુ જો આવતીકાલની કથા તમે સાંભળો તો એ 7 દિવસનું ફળ એ આવતીકાલની કથામાં મળે છે એટલે ચોક્કસથી આપણે આવીશું બીજું કે જે સરસ મજાના ભજન ગવાશે અને કલાકારો પણ છે એટલે ચોક્કસથી આવું દયારામભાઈ પછી એક ભાઈનું નામ મને આપી ગયા તમને યાદ નથી રહ્યું છોકરો છે નાનો એવો બાળક તનુજ હા ભાઈ તો આવર કન્યાની સુંદર જોડી આવો પ્રભુજી અમર રહો જ્યારે પાર્વતીએ તપા કર્યા સીતાજીએ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જેને આપવાનું હોય એટલે આરતી સીતારામની થાય દેવળા જગમગ 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 થાય
वक्षु मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके नमोस्तुते जलेन शीतलीकरणम् ओम यानि તમને સાથે